જય શ્રી રામ ભક્તજનો, કાલે મેં આપણી અમૃત રામાયણ કથાને જ્યાં વિરામ આપ્યો હતો ત્યાંથી હું આજે તમને કથાનું રસપાન કરાવું છું. તો ચાલો ભક્તજનો, આપણે કથાનું અમૃત રામાયણનું રસપાન કરીએ. આ સંત મહિમા એ કોઈની પ્રશંસાની માગણી ન કરે, પણ આપણે ધ્યાન રાખવાનું કોઈ સંત સાધુનો અપરાધ ન થાય. તુલસીદાસજી કહે, હું નથી વર્ણન કરી શકતો. કેશો મોસ ન કહી જાત ન કેસે, આ સાક બની કમની ગુણગન જેસે. સાધુનું વર્ણન કરતા તુલસી કહે, મારી કલમ પડી જાય છે. બંધવું સંત સમાન ચિત, હિત અનહિત નહીં કોઈ. અંજલિગત શુભ સુમન જીમી, સમ સુગંધ કર દોય. સંત સરલ ચિત જગત હિત, જાની સુભાવ સ્નેહું. બાલ વિનય સુની કરી કૃપા, રામચરણ રતિ દેહુ. સંતોને વંદન કરતા તુલસીદાસજી કહે, બધા સંતોની પાસે સંતો તો સમાન ચિત હોય. એને કોઈ હિત નહીં, કોઈ અહિત નહીં, એને કોઈ દુશ્મન નહીં, એને કોઈ મિત્ર નહીં. નમે દ્વેષ રાગો, આ સાધુતા છે. શંકરાચાર્ય કહે, નમે દ્વેષ રાગો નમે લોભ મોહો, મદો નેવ મે નેવ મચ્છર્ય ભાવ. ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જમણા હાથમાં ગુલાબ રાખો તોય સરખી સુગંધ આપે, ડાબા હાથમાં ગુલાબ રાખો તોય સરખી સુગંધ આપે. એમ સંતો સમાન ચિત્ત હોય છે, પણ વંદન કર્યું એને કોઈ હિત અનહિત હોતું નથી. એવા સંતોના ચરણારવિંદમાં તુલસીદાસજી કહે, હું કોટી કોટી નમસ્કાર કરું છું. સાધુ સમાજની વંદના કરી. બહુરી બંધી ખલગન સતીભાએ. દુર્જનોની પણ તુલસીદાસજી કહે, મારે વંદના કરવી. માનસમાં એક એક વ્યક્તિની વંદના તુલસીદાસજીએ કરી. દુર્જન, સજ્જન, જડ, ચેતન, જલચર, થલચર, નભચર, પ્રાણી માત્રની વંદના. રજનીચરોની પણ વંદના કરી. કિન્નરોની વંદના કરી, ગંધર્વોની વંદના કરી, યક્ષોની વંદના કરી. આખું જગત જળ ચેતનમય છે, ગુણદોષમય છે. ઈશ્વરે જગત બનાવ્યું છે અને તેથી બધું મારા રામનું છે. એમ માનીને તુલસીદાસજીએ બધાને પ્રણામ કરે છે. સંત દ્રષ્ટિ થાય પછી બધામાં પોતાનો ભાવ ઇષ્ટભાવ દેખાય. કોઈકે કહ્યું છે ત્યારે પહેલી વાર આજથી કરીબ 18 વર્ષ પહેલા એક સાંત પાસે રામાયણ સાંભળતા હતા. એક જંગલમાં 18 સાલ હો ગયે શાયદ. એક સાધુ કથા સંભળાવતા હતા. મારે બોલવાનું હતું, એક સંત સાંભળે. જૂનાગઢનો એ પ્રદેશ, એ જગ્યા હતી, તમે સાંભળ્યું હશે. જૂનાગઢની બાજુના સોરઠની ભૂમિમાં આઈ નાગબાઈ નામની એક ચારણ સ્ત્રી થઈ છે, જેણે કહેલું, રા નથી ફરતો પણ રાનો દી ફરે છે. આજ પણ એની ખાંભી ત્યાં છે. લોકો એની માનતાઓ કરે છે. ત્યાં અયોધ્યાજીના સાધુ પાસે હું કથા કહેતો હતો. બન્યું હતું એવું કે સવારમાં એ સાધુ સ્નાન કરે, સંધ્યા પૂજા કરે, માનસનો પાઠ કરે, સૂર્ય નમસ્કાર કરે, હનુમાન ચાલીસા કરે, વળી પાછા સ્નાન કરે. બીજી વાર સ્નાન કરીને પંચધૂણી તાપે, ચારેય બાજુ ચાણા સળગાવીને વચ્ચે બેસે, વળી પાછા કંઈક ધ્યાન કરે. આવું ઘણું કરે. પણ કથા 9 વાગે શરૂ થાય એના પહેલાં એ નાગબાઈ ચારણની જે ખાંભી હતી, જેને સિંદૂર લગાડેલો હતો, એની બાજુમાં બેસીને આ મહાત્મા જપ કરે. રાત્રે જ્યારે કુટિયામાં અમે બંને ભેગા થઈએ ત્યારે અમસ્તી
ચર્ચા ચાલે. એટલે એક દિવસ મને શંકા પડી, એટલે મેં પૂછ્યું કે બાપજી, આપ બીજું બધું કરો એ તો બરાબર, તમે અયોધ્યાના સાધુ છો અને હનુમાનજીના ઉપાસક છો, અને આ બધું કરો એ તો બરાબર, પણ આ ખાંભીની પાસે તમે કેમ જપ કરો છો? કાં તો તમને એ કોણ છે એની ખબર નથી, અને કાં તો તમારી દ્રષ્ટિની મને ખબર નથી કે તમારી દ્રષ્ટિમાં શું છે. મને કહે, શું? મેં કહ્યું, આ તો એક ચારણની ખાંભી છે, અને અયોધ્યાનો સાધુ ચારણની ખાંભી પાસે બેહીને જપ કરે એ મગજમાં ઉતરતું નથી. એમણે બહુ સરસ ખુલાસો કર્યો. એમણે કહ્યું कि सौराष्ट्र वालों के लिए और ये सोरठ वालों के लिए यह नागबाई है, लेकिन मेरे लिए तो मेरी माँ जानकी है, इसीलिए मैं जानकी समझकर उसको सीता मानकर उसके सामने बैठकर प्रतिदिन जप कर रहा हूँ. आ छे संत दृष्टि, અને આજનો સાધુ જો આવી દ્રષ્ટિ કેળવે તો પછી તુલસીદાસજી લખે એમાં નવાય શું? સિયારામ મય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પહાની. આખું જગત સીતારામમય. તુલસીદાસજી કહે, માનીને હું આખા જગતને હાથ જોડીને પ્રણામ કરું છું. બધાની વંદના કરી અને હવે અયોધ્યાના રાજકુટુંબની વંદના શરૂ થાય છે. જે રઘુવંશની કથા કહેવા તુલસીદાસજીએ કલમ ઉપાડી છે એ રઘુવંશની વંદનાનો પ્રારંભ. પરંતુ રામકથા વાંચતા એમ લાગે છે કે તુલસીદાસજીને વિચાર થયો કે રઘુવંશની વંદના કરું, એમાં પહેલી વંદના કોની કરું? ઈષ્ટદેવ રામ છે તો પહેલા રામજીની વંદના કરું? નિર્ણય નથી કરી શકતા. અયોધ્યાના ચક્રવર્તી મહારાજ દશરથજી છે તો પહેલા દશરથજીની વંદના કરું? અંતે નિર્ણય તુલસીદાસજીએ કર્યો, અને બહુ સરસ કર્યો કે પહેલી વંદના રામજીની પણ નહીં, પહેલી વંદના મહારાજ દશરથજીની પણ નહીં, પણ પહેલી વંદના બંદવું કૌશલ્યાદિશી પ્રાચી. પહેલી વંદનામાં કૌશલ્યાની તુલસીદાસજીએ કરી. કેટલું ઉપનિષદનું જગત તુલસીદાસજીએ કર્યું. માતૃદેવો ભવ, ભારતીય સંસ્કૃતિ પિતૃદેવો ભવ. પછી આવે પહેલું હંમેશા માતૃદેવો ભવ, અને તેથી માની વંદના. તુલસીદાસજી કહે, કૌશલ્યા ન હોત તો વિશ્વને રામ કોણ આપત. માટે પહેલી તુલસીદાસજીએ એમ કહ્યું કે કૌશલ્યામાં એ પૂર્વ દિશા છે, અને જેમ પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થાય એમ કૌશલ્યામાં એ પૂર્વ દિશા છે, અને આ પૂર્વ દિશામાં રામચંદ્રનો ઉદય થયો. જે ચંદ્ર આખા જગતને ઉજાળ્યું. પૂર્વ દિશાની ઉપમા આપીને તુલસીદાસજી એમ કહેવા માગે છે કે કૌશલ્યામાં એ તો પૂર્વ સંસ્કૃતિનું પ્રતીક છે, પાશ્ચાત્ય સંસ્કૃતિનું પ્રતીક નથી. એ તો પૂર્વની અસ્મિતાનું જતન કરે છે. માટે વંદવું કૌશલ્યાદિશી પ્રાચી. કૌશલ્યામાના ચરણારવિંદમાં વંદન કરીને ઉપનિષદના ચૂત્રનું જતન માતૃદેવો ભવ. બીજી માતાઓનું પણ વંદન કર્યું, અને પિતૃદેવો ભવ. પછી આવ્યું દશરથ રાજા સહિત બધી રાણીઓને વંદના કરતા કરતા ગોસ્વામીજીએ લખી નાખ્યું, બંદવું અવધ ભુઆલ સત્ય પ્રેમ જેહી રામ પર, બીજું રત દિન દયાલ પ્રીતતનું તુન ઇવ પરિહરેવું. અયોધ્યાના સમ્રાટને ગૌસ્વામી કહે, મારા વંદન. કદાચ તુલસીદાસજીને લાગ્યું કે કોઈ એમ કહેશે કે તુલસીદાસજી અયોધ્યાના સમ્રાટને કેમ પગે લાગે છે. એક ત્યાગી સંત કોઈ સમ્રાટને પગે લાગે એ જરા વિચિત્ર લાગે. પણ તુલસીદાસજી કહે, એ સમ્રાટ છે, મોટા સત્તાધીશ, એટલે હું પગે નથી લાગતો. હું એટલા માટે પગે લાગુ છું કે સત્ય પ્રેમ જેહી રામ પર,
જેમને રામના ઉપર સાચો પ્રેમ છે અને જગતમાં રામના ઉપર જેનો સાચો પ્રેમ હોય, એ રાજા હોય કે રંક હોય, એ બધા મારા માટે પગે લાગવા જેવા છે. અને એનું પ્રમાણ બિશુરત દીનદયાલ સાચા પ્રેમનું પ્રમાણ સાબિત કરી દીધું. દશરથજીએ કે રામના વિયોગમાં તણખલાની માફક પ્રાણ છોડી દીધો. જે અવધેશે એવા રામ પ્રેમીના ચરણારવિંદમાં એ સમ્રાટ છે એટલે નહીં, કોઈ બહુ મોટો માણસ હોય એટલે સંતો નમસ્કાર કરે એમ નહીં માનવું. સંતો તો તેના હૃદયમાં રામ ઉપર કેટલો અનુરાગ છે એ એને પગે લાગે. માટે બિચુરત દિનિયાલ પ્રિયતનુ તુને ઇવ પરિહરેવું, આમ કહીને અયોધ્યાના ચક્રવર્તીને પ્રણામ કર્યા. 2 ચોપાઈમાં જનક રાજાની વંદના કરી કે બંદવું પરિજન સહિત બિદેહું, જાહી રામપદ ગુડ સ્નેહું, યોગ ભૌમ મહ રાખેવું ગોય, રામ બિલોકત પ્રગટેવું સોય. આખા પરિવાર સહિત જનક રાજાની વંદના કરી. જનક રાજાના પરિવારની વંદના કરી ત્યારે બધાને છૂટા ન પાડ્યા. દશરથજીની વંદનામાં દશરથજીને, કૌશલ્યાને, ભરતને, લક્ષ્મણને બધાને જુદી જુદી વંદના કરી. પણ જનકની વંદનામાં એમ જ કહી નાખ્યું કે એના પરિવાર સહિત જનકને પ્રણામ. તુલસીદાસજીને એમ લાગ્યું કે જનક રાજાનું કુળ એટલું ઊંચાઈ પર બેઠું છે, એટલું મહાન છે કે એની એક એક વ્યક્તિનું વર્ણન કરવા જઈશ તો રામાયણનો ગ્રંથ બહુ લાંબો થઈ જશે. જનકના કુટુંબીઓ એટલા મહાન છે કે એનું વર્ણન ન કરાય, એને તો ખાલી વંદન જ કરાય. એટલે તુલસીદાસજીએ પગે લાગીને કલમ ઉપાડી દીધી. જગતમાં અમુક વ્યક્તિત્વ એવા હોય છે કે એમને વંદન જ કરાય, એમનું બહુ વર્ણન ન કરાય. આ એક નિયમ છે. આજે લોકો ટીકા કરે છે ને કે ઉર્મિલાનો અપરાધ થયો છે, વાલ્મીકીજીએ ઉર્મિલાનું વર્ણન ન કર્યું, તુલસીદાસજીએ પણ ઉર્મિલાનું વર્ણન ન કર્યું. જેનો આટલો મોટો ત્યાગ, સીતા તો સાથે ગયા હતા, પણ એકલા જે ઘરે રહીને લક્ષ્મણજીનો ત્યાગ સહન કરે એ ઉર્મિલા માટે આજે ઘણા લોકો બોલે છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે પણ કવિતા લખી નાખી ઉપેક્ષિત કરીને કે ઉર્મિલાની ઉપેક્ષા કરવામાં આવી. પણ અમારે તો એટલું જ કહેવાનું ભાઈ કે વાલ્મીકી અને તુલસી બંનેએ જનકના કુટુંબનું વર્ણન કરવા માટે કલમ ઉપાડેલી, પણ કલમ હેઠી પડી ગઈ. એ સંતોને એમ લાગ્યું કે ઉર્મિલાનું વર્ણન નહીં થઈ શકે, એ વર્ણન નહીં થઈ શકે એવું પાત્ર નથી. ઉર્મિલાનું વર્ણન કેમ થાય ભાઈ? હે, લોકોને તો ખાલી સમજ્યા વગર શંકાઓ જ કરવી છે ને. ઉર્મિલાને અન્યાય થયો છે, પણ જેને અન્યાય થયો હોય એને તો પૂછો કે તમને અન્યાય થયેલો? ઉર્મિલા તો ક્યારેય બોલી નથી કે મને અન્યાય થયો છે. આપણે બધાએ ઉપાડ્યું છે. રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો એટલે ભારતમાં એ લોકોને બૂમો પાડતા, ઘણા લોકો બૂમો પાડે છે. ભણેલા ગણેલા સીતાજીનો ત્યાગ કર્યો એ રામે બહુ મોટી ભૂલ કરી, સીતાજીને મોટો અન્યાય કર્યો. સીતાજીને પૂછો કે તમને અન્યાય થયો? સીતાજી ફરિયાદ કરે તો બરાબર છે, આપણે શું કામ લેવા વચ્ચેથી? ઘણા માણસો મારી પાસે આવે છે, મને મળે છે અને કહે છે કે તમે રામાયણની કથા કહો છો તો ચોખવટ કરો. રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો એ મોટી ભૂલ કરી. ત્યારે હું એટલું જ કહું છું કે તમે એવી ભૂલ નહીં કરતા. સીધા રવાના, પછી જાજુ બોલે નહીં. મારી એની સાથે ચર્ચા કરવી નહીં. એ તો રામજીએ જે ભૂલ કરી એ તમે તો બહુ ભણેલા ગણેલા છો, આપ એવી ભૂલ નહીં કરતા. કારણ કે રામ
બ્રહ્મ હતા અને એણે ભૂલ કરી તો દુનિયા એની ટીકા કરે છે, તો તમને તો કોઈ જીવતા નહીં રહેવા દે. એટલે તમે આવું પગલું ના ભરતા. આપણને સુધારવા માટે કર્યું હોય, મહાન ચરિત્રોને સમજવા માટે મહાન બનવું પડે. ત્યાં સુધી ચરિત્ર નહીં સમજાય. જ્યાં સુધી જીવ મહાન નહીં બને ત્યાં સુધી મહાન ચરિત્રો નહીં સમજાય. ઉર્મિલાને અન્યાય થયો છે. અરે પણ ઉર્મિલાને તો પૂછો, ક્યાં ઉર્મિલાનું વ્યક્તિત્વ છે? તમે કથા સાંભળી હશે, પંચવટીમાં એક ઘટના બની છે જે તુલસીદાસજીએ નથી લખી. સંતોનો મત છે કે રામજી અને સીતાજી પંચવટીમાં સૂતા છે. લક્ષ્મણજી રોજના નિયમ પ્રમાણે ચોકી કરે છે, એવું સાધુઓનો મત છે. ભાઈ, ભારતમાં કે 8મા વર્ષની રાત હતી. 8 વર્ષ લક્ષ્મણજીએ જાગરણના પૂરા કરેલા. અખંડ જાગરણ જે પુરુષે કર્યું, 8 વર્ષ વીતી ગયેલા. 8મા વર્ષની છેલ્લી રાત હતી. હજી 6 વર્ષ બાકી હતા. લક્ષ્મણજી પર્ણકુટીને પરિક્રમા કરે છે. સીતારામ 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 જપે છે. અડધી રાત્રિ થઈ ગઈ છે. લક્ષ્મણજીના રસ્તામાં એક સફેદ વસ્ત્રવાળી સ્ત્રી દેખાય છે. રાત્રિએ લક્ષ્મણજી ચોંકી ગયા કે આ સ્ત્રી કોણ? મારો તો રોજનો ક્રમ છે પર્ણકુટીની આ પરિક્રમા કરવાનો, અને સફેદ વસ્ત્રવાળી સ્ત્રી, અને એ પણ મધ્યરાત્રિએ મારા માર્ગમાં, એક વૈરાગીના માર્ગમાં. લક્ષ્મણજીને એમ લાગ્યું કે આજકાલ શૂળપંખાઓ ત્રાસ છે દંડકારણ્યમાં, એટલે કદાચ શૂળપંખા વેશ પલટો કરીને આવી હોય એવું લક્ષ્મણજીએ માન્યું. દૂર ઊભા રહ્યા લક્ષ્મણજી. પેલી સ્ત્રી પણ દૂર ઊભી છે. લક્ષ્મણજીએ પેલી સ્ત્રીના તમામ વિચારોનું ખંડન થઈ જાય. કદાચ કોઈ બીજા વિચારો લઈને આવી હોય, એટલા માટે લક્ષ્મણજીએ હાથ જોડીને કહ્યું કે માતાજી, આપ કોણ છો? આપનું બાળક લક્ષ્મણજી આપને પ્રશ્ન કરે છે. આમ કહીને શરૂઆત જ એવી કરી કે એના મનોરથો કોઈ બીજા હોય તો એ ધૂળમાં મળી જાય. માતાજી, આપ કોણ છો? હું પરિક્રમા કરું છું. પરિક્રમાના માર્ગમાં આપ કેમ ઊભા છો? લક્ષ્મણજી, હા, હું નિંદ્રા દેવી છું. આપ નિંદ્રા દેવી છો? લક્ષ્મણજી, જગતમાં તમારા જેવો નિંદ્રા વિજયી અને તપસ્વી પુરુષ મેં જોયો નહીં. આજ મારાથી રહેવાયું નહીં, એટલે હું રૂપ લઈને આવી છું. હું જાણું છું કે તમે વૈરાગી છો, ત્યાગી છો. હું તમને અડીશ નહીં. હું તમારા વ્રતને તોડવાની કોશિશ નહીં કરું. તમારે છૂવું નહીં પડે. તમારે આંખો બંધ નહીં કરવી પડે. તમારું વ્રત અખંડ રહેશે. 14 વર્ષ જાગવાનું. પણ લક્ષ્મણજી, તમે એટલું તપ કરો છો એ જોઈને હું એટલી રાજી થઈ ગઈ છું કે તમારી સેવા કરવા આવી છું. મને થોડીક સેવા આપો. બોલે, હું તો સેવક છું. સેવકને સેવા લેવાનો અધિકાર નથી. તમારી લાગણી બદલ ધન્યવાદ, પણ મારે સેવકની શું જરૂર? બોલે નહીં. લક્ષ્મણજી, તમારા વ્રતમાં વિક્ષેપ નહીં કરું, પણ એકવાર મને મારો આ સફેદ પાલવ તમારા ઉપર આમ દૂરથી ફેરવવા દો, જેથી કરીને 8 વર્ષનું તમને જે જાગરણ થયું છે એનો થાક ઉતરી જાય. તમારું વ્રત નહીં તૂટે. તમારે આંખો બંધ નહીં કરવી પડે, સૂવું નહીં પડે. હું તમને અડીશ નહીં. એક જ ક્ષણમાં હું પાછી જતી રહીશ, પણ મારો પાલવ તમારા ઉપર ફેરવું એટલે તમારી 8 વર્ષની જાગરણની જે થકાવટ છે એ દૂર થઈ જશે, અને મને આટલી સેવા મળે તો હું કૃતકૃત્ય બનું. લક્ષ્મણજી કહે, માતાજી,
તમને મારા તરફ આટલી લાગણી થઈ તે બદલ આપનો ઋણી છું. પણ એક પ્રશ્ન પૂછું કે આપને આવી ખોટી માહિતી કોણે આપી કે લક્ષ્મણજીને થાક લાગ્યો છે? આ માહિતી આપનાર છે કોણ? મને થાક લાગ્યો છે એમ આપ કેમ માની લીધું? બોલો, એક રાતનું એ માણસ જાગરણ કરે તોય બીજે દિવસે શરીર ઉપર એની અસર દેખાય. અને ધન્ય છે સુમિત્રાના પુત્ર, તને 8 વર્ષથી જાગો છો, થાક તો લાગે ને? બોલે, આપની વાત સાચી છે, પણ માતાજી 24 કલાક મારી સામે રામ છે. અને દેવી જેની સામે 24 કલાક રામ હોય ને એને થાક ના લાગે. જેની સામે હરામ હોય એને થાક લાગે. જે હરામની સામે ઊભો હોય એને થાક લાગે. બાકી 24 કલાક જેની સામે રામ દર્શન હોય, મારી મા જાનકીના દર્શન હોય, મને બિલકુલ થાક નથી લાગતો. લાગણી બદલ હું ઋણી છું. બોલે, લક્ષ્મણજી, એ તો તમારી મહાનતા છે, ગૌરવ છે. સુમિત્રાનંદન, ભલે થાક ન લાગ્યો હોય તો પણ મને એકવાર સેવાનો લાભ આપો. લક્ષ્મણજી કહે, નહીં માતાજી, મારી સાધનામાં વિક્ષેપ થાય છે, મારી પરિક્રમામાં અવરોધ થાય છે, આપ હટી જાઓ. બોલે, નહીં, તમારે મને સેવા આપવી પડશે. આમ ચર્ચા ચાલતી હતી એવામાં રામજી જાગી ગયા. રામ જાગ્યા એટલે સીતાજી જાગ્યા. પૂછ્યું, આર્યપુત્ર કેમ? બોલે, વૈદેહી, આજે લક્ષ્મણ કોઈની સાથે વાતો કરતો લાગે છે. કોની સાથે વાતો કરે છે? રાત્રિના? સીતા અને રામ ખબર ન પડે એમ જરા બહાર આવીને જોયે છે તો નિંદ્રાની સાથે લક્ષ્મણ વાતો કરે છે. નિંદ્રા રસ્તામાંથી હટતા નથી. બસ મને સેવા છોપો, મને કંઈક છોપો. બહુ જ આગ્રહ કર્યો ત્યારે એવી ઘટના બની છે, લક્ષ્મણજીએ એમ કહ્યું કે તમારે સેવા જ કરવી છે ને? હા, તો પછી હું જે કહું એ કરશો? કહે, હા. પછી દલીલ નહીં કરો ને? કહે, નહીં. મને રાજી કરવો હોય, લક્ષ્મણજી કહે, અને મારી સેવા કરવી હોય તો હું કહું એમ કરો. હુકમ કરો, મારે તમારી આજ્ઞાનું એકવાર પાલન કરવું છે. રામ સીતા સાંભળે છે. લક્ષ્મણજીએ કહ્યું, તો એક કામ કરો કે હું અહીં 8 વર્ષથી જાગું છું, પણ મને કોઈ થાક નથી, કારણ કે મારી સમક્ષ પ્રત્યક્ષ રામ અને જાનકીજી છે. નિંદ્રા માતાજી, હું અહીં જાગું છું એમ મારી પત્ની ઉર્મિલા અયોધ્યામાં જાગે છે. એણે 8 વર્ષનું જાગરણ કર્યું છે. એની સામે પ્રત્યક્ષ રામ નથી, એટલે કદાચ થાક લાગ્યો હોય એટલે તમે ઉર્મિલાનો થાક ઉતારો. લક્ષ્મણજીને એક જ વાર આખા 14 વર્ષના વનવાસમાં નિંદ્રાની સામે એક ક્ષણ માટે ઉર્મિલાની યાદ આવી. મને તો થાક નથી, પણ એ તપસ્વીની રઘુકુળની પુત્રવધૂને જો લાગ્યો હોય તો આપ એનો થાક ઉતારો. નિંદ્રા દેવી સેવા કરવા ઉપડી જાય છે. લક્ષ્મણના મુખમાંથી ઉર્મિલાએ શબ્દ નીકળ્યો ને રામજીની આંખમાંથી દડ દડ આંસુ પડવા માંડ્યા. જાનકીએ પૂછ્યું, મહારાજ, તમારી આંખમાં આંસુ? હા વૈદેહી, આપણે ઉર્મિલાનો તો ક્યારેય વિચાર જ ન કર્યો દેવી. કેમ પ્રભુ? હા સીતા, એ ગરીબ ઉર્મિલાની શું દશા હશે? બોલે, મહારાજ, આટલો બધો ભાવ જો ઉર્મિલા તરફ આપને જાગતો હોય તો સીતાજીએ કહ્યું, પ્રભુ એનો થાક ઉતરી જશે, એકવાર એને દર્શન આપો. સીતાજીએ રામજીને કહ્યું, આપ તો અંતર્યામી છો, ગમે એમ તોય
એ મારી નાની બેન છે, એને રાજભવનમાં દર્શન આપો. રામ તો બ્રહ્મ છે, હરિવ્યાપક સર્વત્ર સમાના. રામ અને સીતા 8મા વર્ષની વનવાસની રાત્રિએ આ ઘટના બની. ત્યારે અયોધ્યામાં ઉર્મિલાની સન્મુખ શ્રી રામ સીતા પ્રગટ થાય છે. મૂળ સ્વરૂપે અહીંયા છે, બીજા સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. ઉર્મિલા અખંડ જાગે છે અને ઉર્મિલા જ્યાં રામ અને સીતાને જોયા એને નવાઈ લાગી કે આ કોઈ ભ્રાંતિ છે કે પછી મને સ્વપ્ન આવ્યું છે. હું સૂતી તો નથી, સ્વપ્ન તો આવે નહીં. આંગળી મુખમાં દબાવીને ખાતરી કરી કે હું જાગું છું. આ હું શું જોઉં છું? અને જ્યાં ખાતરી કરી, રામજી નજીક આવ્યા, મસ્તક ઉપર હાથ મૂક્યો. દીકરી, હું રાઘવ તને આશીર્વાદ આપવા આવ્યો છું. મહારાજ, ભગવાન, હા બેટા, આજ અમારાથી રહેવાયું નહીં, એટલે આજ આશીર્વાદ આપવા આવ્યા છીએ. મારા સદભાગ્ય પ્રભુ, દીકરી 8 વર્ષ વીત્યા છે, અમને તો યાદ આવી, પણ આજ તારા પતિ લક્ષ્મણને તને યાદ કરી ઉર્મિલાની આંખમાંથી દળ દળ આંસુ પડે છે. એને આનંદ થઈ ગયો કે બસ મારી સાધના સફળ થઈ ગઈ. કમસે કમ મારા પતિએ મને યાદ કરી, મારું જીવન પૂરું થઈ ગયું. ઉર્મિલા બેટા, આજે નિંદ્રાની સાથે ચર્ચામાં લક્ષ્મણે એને એમ કહ્યું કે મારી તમારે સેવા કરવાની જરૂર નથી. મારી ઉર્મિલા જાગે છે, એનો થાક ઉતારો. બેટી, અમને ઓચિંતા ખ્યાલ આવ્યો કે અમે તારો તો ખ્યાલ કર્યો જ નહીં. માટે ઉર્મિલા, તારી પાસે હું અને જાનકી બંને કહેવા આવ્યા છીએ. માગ. ઉર્મિલા, શું આપું? ધન્ય છે તારા ત્યાગને, ધન્ય છે તારા સમર્પણને. માગ દીકરી. ઉર્મિલાને માગવાનું કહ્યું છે, પણ રઘુકુળની પુત્રવધુ તમે જુઓ, એને જ્યારે માગવાનું કહ્યું ત્યારે જવાબ આપ્યો છે. રામજીને પગે લાગીને કહ્યું કે ભગવાન, આપ મને માગવાનું કહો છો, પણ હું રઘુવંશમાં પુત્રવધુ બનવાનું સદભાગ્ય મળ્યું. હવે મારું માગવાનું બાકી શું રહ્યું? દુનિયાની સર્વોત્તમ સ્થિતિ મને મળી કે હું રઘુવંશની પુત્રવધુ બની. તમારા ચરણની 24 કલાક સેવા કરનાર આર્યપુત્રની હું પત્ની બની. હવે મારે જીવનમાં શું બાકી છે કે હું તમારી પાસે માગું? ધન્ય હો દીકરી, ધન્ય હો બેટી, પણ કંઈક તો માગ, કંઈક માગ. એ વખતે ઉર્મિલાએ એક માગણી કરી છે. ઉર્મિલાએ કહ્યું, હું જે માગું તે આપશો? હા, માગ. તો પ્રભુ, એક માગણી કરું. બોલ બેટી. 14 વર્ષ પૂરા થાય અને તમે અયોધ્યા પાછા આવો, તમારો રાજ્યાભિષેક થાય, ત્યાં સુધીમાં મારા પતિને મારી યાદ ન આવવી જોઈએ. કારણ કે આજે યાદ આવી તો તમારે ત્યાંથી ધક્કો ખાવો પડ્યો. હું નથી ઈચ્છતી કે રામજીને પરિશ્રમ થાય, મારા ઈશ્વરને, મારા પતિદેવને મારું સ્મરણ ન થાય. મહારાજ, નહીતર તમારી સેવામાં વિક્ષેપ પડશે. હું અહીં ત્યાગથી બેઠી છું પ્રભુ. એક વખત યાદ થઈ તે ભલે, પણ હવે અવધિ પૂરી થાય ત્યાં સુધી મારા પતિને મને યાદ ન કરે. આટલી માગણી છે. આ ઉર્મિલા છે. હવે તમે કલ્પના કરો, એનું વર્ણન રામાયણમાં કેમ કરવું? આનો ત્યાગ, આની ઉપેક્ષા કરવામાં નથી આવી. આ તો વર્ણન કેમ કરવું? આ તો વર્ણન ન થાય એવા પાત્રો છે. એટલે તુલસીદાસજીએ એને વંદન કરીને વાત મૂકી દીધી. ભક્તજનો, આજે મારી કથાને અહીંયા હું વિરામ આપું છું. આવતીકાલે ફરી આપણે કથાને આગળ ધપાવીશું અને કથાનું રસપાન કરીશું.
જય શ્રી રામ.